રામ રામ, જય શ્રી રામ દોસ્તો એક મજાની વાત કરું અને જીવનમાં ઉતારે એવી વાત કરું। તમે તમારા ઘરમાં કોઈ પણ પ્રસંગ કરો ને, ચાહે वो તહેવાર હોય કે પછી કોઈ લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ ઉત્સવ હોય, જો તમે કોઈ પણ કાર્યક્રમ અથવા કોઈ પણ કાર્યક્રમનું આયોજન કરો તો એક એવા વ્યક્તિને તમારા કાર્યક્રમમાં સંમેલિત કરજો, એવા વ્યક્તિને તમારા કાર્યમાં સમાવેશ કરજો જે વ્યક્તિ સાચી નીતિવાળો હોય અને ભગવાનનો પ્રિય ભક્ત હોય, ભગવાનને ખૂબ માનતો હોય। કારણ કે જો તમે એ વ્યક્તિને તમારા કાર્યમાં સમાવેશ કરશો ને તો તમારા પર આવેલું સંકટ પણ એ વ્યક્તિને કારણે ટળી જશે અને મુસીબતમાંથી તમે બચી જશો। તમારા કાર્યમાં, તમારા તહેવારમાં કે તમારા લગ્ન પ્રસંગમાં કોઈ મોટું વિઘ્ન આવવાનું હોય, કોઈ મોટું સંકટ આવવાનું હોય તો તમે પણ બચી જશો। એક ઉદાહરણ આપીને તમને સમજાવું। તમે કોઈ બસમાં જવાના હોય અને તમારી બસ આગળ જતાં અકસ્માત થવાની હોય, પણ એ ભક્ત, એ સાચી નીતિવાળો વ્યક્તિ ત્યાં બસમાં બેઠેલો હોય તો ભગવાન એની રક્ષા હંમેશા કરતો હોય છે અને સાથે સાથે તમે પણ બચી જાઓ। કારણ કે બસનું અકસ્માત ઈશ્વર ટાળી નાખે છે, એટલે ભગવાન એ વ્યક્તિને હંમેશા રક્ષા કરતો હોય, એની સાથે સાથે તમે પણ બચી જાઓ, ટળી જાઓ। એટલે દોસ્તો, તમારા કોઈ પણ કાર્યક્રમમાં, કોઈ પણ ઉત્સવમાં એવા વ્યક્તિને સંમેલિત કરો જે ભગવાનનો સાચો ભક્ત હોય, ભગવાનને ખૂબ માનતો હોય, ભગવાનનો ભક્ત હોય। કારણ કે વ્યક્તિના કારણે તમારા પર આવેલા સંકટ પણ ટળી શકે છે। ભગવાન ભક્તની રક્ષા હંમેશા કરતો આવ્યો છે, કરે છે અને આગળ જતાં પણ કરવાનો છે। એટલે એક એવા વ્યક્તિનો તમારા જીવનમાં સંમેલિત કરજો, એટલે તમે પણ અમુક મુસીબતમાંથી તો બચી જ જશો। દોસ્તો, મારી આ વાત તમને ગમી હોય, તમને સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, એક લાઈક કરી, કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો। જય શ્રી રામ।